પાદુકા ક્યાંથી આવી, કોણ લાવ્યું? ત્યારે કથા મળે છે પાદુકા અયોધ્યાના રાજા પૃથુ થયા. પૃથુ રાજાનો જન્મ દિવસ હતો. આખી અયોધ્યાને એમ થયું કે આજે અમારા મહારાજનો જન્મ દિવસ છે, આપણે કંઈક ભેટ આપીએ. જેને જે અનુકૂળ પડ્યું રાજા માટે ભેટ લાવ્યા. આજુબાજુમાં રહેતા કોલ અને ભીલ સમાજને ખબર પડી કે આજ આપણા રાજાનો જન્મ દિવસ, એટલે નાના મજૂરી કરતા એ કોળી અને ભીલ સમાજ ભેળો થયો. એને એમ થયું કે આપણે શું આપશું? ત્યારે ભીલ અને કોળી સમાજના વડીલોએ કહ્યું કે આપણાથી સાફો ન અપાય, આપણાથી હાથનું આભૂષણ ન અપાય, આપણાથી વસ્ત્રો ન અપાય, તો કે આપણે ગરીબ છીએ એટલે આપણે રાજા પૃથુને પહેરી શકાય એવી લાકડાની ચાખડી બનાવો. અને બધા વચ્ચે ભીલ કોળી બંને સમાજ મળી એક ચાખડી ભીલ બનાવે, એક ચાખડી કોળી સમાજ, એ બંને થઈ ચાખડી બનાવી પાદુકા તૈયાર કરી પૃથુ રાજાના રાજ દરબારમાં આવ્યા. ગરીબ લોકો ધરતી ઉપર બેઠા. પૃથુ રાજાએ પ્રણામ કર્યા. મારી અયોધ્યાની જનતાને પ્રણામ. બાપ, આ જન્મ દિવસનો ઉત્સવ નાના નાના માણસને હું જોઈને રાજી થાવ છું. વડીલ ઉભા થયા ભીલ અને કોળી સમાજના. કીધું, બાપુ તમારા જન્મ દિવસે અમે ગરીબ માણસો અમે અમારા પૂરતું લાવ્યા છે. શું લાવ્યા છે? કે બાપુ અમારી આ ગરીબની ભેટ સ્વીકારો. અમે તો તમારા ચરણના દાસ કહેવાય. અમને તો તમારા ચરણ સિવાય બીજું શું દેખાય? માથાના મુકુટ તો શ્રીમંતો જોઈ શકે, અમારાથી ન જોવાય બાપુ. અમે તો તમારી ચાખડીઓ મોજડીઓ જોઈ એટલે આ પાદુકા બનાવી લાવ્યા છે. પૃથુ રાજાને પાદુકા આપી. પૃથુએ પગમાં પહેરી નહીં બાપ. પૃથુએ કીધું, ગરીબની પાદુકામાં મારો પગ ન જાય. આજે કહેવાય છે ને કે બાપા ગરીબના જોડામાં પગ નાખતા નહીં. પૃથુએ ના પાડી. વડીલોએ કીધું પહેરી લો. કે નહીં નહીં નહીં, તમે ગરીબ છો, તમને મારા ચરણ દેખાણા અને મારી ચરણની પાદુકા તૈયાર કરી તો મારાથી કેમ પહેરાય? તો કે આ પાદુકા તમારી લઈ સીધી સોનાનો મુકટ નીચે ઉતાર્યો અને પાદુકા માથા ઉપર મૂકી. અને ત્યાં માથા ઉપર મૂકી ભીલ અને કોળીનો સમાજ રોઈ પડ્યો. મહારાજ, ગરીબની ચાખડીઓ માથે ન મુકાય. અમે તમારા તાજ ઉપર ન હોય, અમે તો તમારા ચરણ ઉપર હોય. પૃથુએ ના પાડી કે નહીં બા, આ રઘુવંશ છે. હું નહીં, આ પાદુકાની હું જીવીશ ત્યાં સુધી પૂજા કરીશ. હું નહીં કરું અને મારો વંશ આવશે આ પાદુકાની પૂજા કરશે. અયોધ્યામાં ગરીબની પાદુકા મેં પહેરશું નહીં, એની પૂજા થશે. પૃથુએ કરી, શિબીએ કરી, હરિશ્ચંદ્રે કરી. બધા પાદુકાની પૂજા કરતા 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 છેલ્લે ત્રિશંકુ રાજા પાસે આવી. એને પૂજા કરી. ત્રિશંકુના વંશ પરંપરામાં રાજા અજની પાસે પાદુકા આવી. અજે એની પૂજા કરી. અજ ગયા એટલે અજના પુત્ર દશરથજીની પાસે આ પાદુકા આવી. દશરથે પૂજા કરી, પાદુકા રાખી. ગરીબની પાદુકા જોવે, દશરથને ગરીબની કરણી યાદ આવે. ગરીબની સ્થિતિ શું હોય એ તો ગરીબને જોઈ ત્યારે ખબર પડે. દશરથજી જોઈ અને દુઃખ પામે. રોજ પૂછાવે, મારા સમાજને પૂછજો કોઈ કષ્ટી નથી ને બાપ? દશરથજી પાદુકાની પૂજા કરે. છેલ્લો સમય આવ્યો. પાદુકા દશરથજીને પ્રાણ છોડવાનો વખત આવ્યો. ભરત શત્રુઘ્ન મોસાળ હતા. રામ લક્ષ્મણ વનમાં જવાની તૈયારી. સુમંતજીને બોલાવીને કહ્યું, સુમંત કે હા, અમારા પરંપરામાં પૂજાથી આવતી આ પાદુકા હવે કોણ પૂજશે?
મહારાજ તમે છો ને? કે નહીં સુમંત, મને ભૂલી જા બાપ, હવે હું તો રહીશ નહીં. પણ ભરત નથી, શત્રુઘ્ન મોસાળ, ભરત મોસાળ, રામ લક્ષ્મણ વનમાં જાય છે. આ પાદુકા પૂજા વિનાની રહેવી ન જોઈએ. તો કે આ પાદુકા તું કપડામાં લેતો જા, રામને લઈને જા, 4 દિવસ વનમાં ફેરવીને પાછા લાવજે. કદાચ રામ ન આવે તો આ પાદુકા રામને આપી દેજે અને કેજે આ તારા પિતાની પૂર્વજોની આપેલી આ ચાખડીઓ છે, આની પૂજા કરજો રાઘવ બાપ. અને એ પાદુકા ભરતે પાદુકા માગી જ નહોતી, આધાર માગ્યો તો પ્રભુ મને કંઈક આધાર આપો. પણ પ્રભુ કરી કૃપા પાવરી દિનહી, ભગવાને પાદુકા આપી. ભરત આ પાદુકા આપણા પૂર્વજોની છે, પૂજાય છે. બેટા ભરત, હવે અહીંથી મારે પંચવટી જવું છે, ત્યાં રાવણ આવશે, સીતાનો અપહરણ થશે, મારે લલિત નર લીલા કરવી છે. એટલે કદાચ મને એ નર લીલામાં પૂજાનો અવસર નહીં મળે, કારણ કે સીતાના વિયોગમાં મારે રડવું પડશે, દોડવું પડશે, પીડા દેખાડવી પડશે જગતને. એટલે ભરત આ પાદુકા તું અયોધ્યા લઈ જા. આ પાદુકા બાપ આપણા માટે શું છે એ તને કહી દઉં. ભરત, પાદુકા એટલે તારા માટે સીતા અને રામ પાદુકાનો અવતાર લઈને આવ્યા છે. પાદુકા એટલે મારા માટે સીતા અને રામ. અયોધ્યાને પૂછ્યું પાદુકા કે મારા માટે? અયોધ્યા કહે અમારા માટે પાદુકા એટલે અમારા પ્રાણનું રક્ષણ કરનારા 2 ચોકીદાર. અને અયોધ્યામાં વાંચો, દશરથજી સિવાય રામ વનમાં ગયા, વનમાંથી પાછા આવ્યા, ત્યાં સુધીમાં દશરથ સિવાય કોઈનો જન્મ ન થયો અને કોઈનું અયોધ્યામાં મૃત્યુ ન થયું. કેવા સંયમ નિયમ પાડ્યા હશે. 14 વર્ષમાં કોઈનો જન્મ નહીં, 14 વર્ષમાં કોઈનું મૃત્યુ નહીં, દશરથ સિવાય. પાદુકાએ રક્ષણ કર્યું. આ આપણા પૂર્વજોની ચાખડીઓ. બાપના જોડા પડ્યા હોય ને તો ક્યાંક રાખી દેજો. એ પાદુકા છે બાપ, પૂર્વજોની પાદુકા. જેથી ભીડ પડશે તેથી પાદુકાની પાસે જઈને આંસુ પાડજો. અમારા ભરતે તો પાદુકાને પૂછીને અયોધ્યાનું શાસન ચલાવ્યું છે. તુલસી લખે પાદુકા વશિષ્ઠજીને પૂછ્યું, પાદુકા તમને શું દેખાય? તો વશિષ્ઠજી એમ કહે, પાદુકા એટલે મારા માટે રામ, એક રા અને એક મ. પાદુકા એટલે રામ નામનો મંત્ર મને દેખાય છે. વશિષ્ઠ કહે, કારણ કે યોગ ઋષિ છે, જેની જેવી દ્રષ્ટિ એવી પાદુકા દેખાણી. ભરત ચિત્રકૂટથી અયોધ્યાને લઈને વિદાય થાય. રામ વળાવવા માટે આવે, એક વળલાની ડાળ પકડી રામ ઉભા છે. જાઓ બા. માં કૌશલ્યા પાછું વળી જોવે, જાનકી રોવે. બસ ચિત્રકૂટથી બધા વિદાય થયા, અયોધ્યા આવ્યા. અયોધ્યામાં ભરતજીએ એક દિવસ પાદુકાને સિંહાસન ઉપર પધરાવી પૂજા કરી, પાદુકાને પૂછી રાજકાજ કરે. પણ એક દિવસ ભરતનું દીન ભરત દુબળા થાય છે. કૌશલ્યાએ પૂછ્યું, બેટા ભરત આમ નહીં ચાલે બાપ. કેમ? બેટા તારું શરીર દુબળું થાય છે, રામ આવશે ત્યાં સુધીમાં જો તારું શરીર આટલું બધું નબળું પડી જશે તો રામને જવાબ શું આપીશ? ભરત, હા દુઃખ છે બાપ. કે માં દુઃખ તો બીજું કઈ નથી. તો ગુરુદેવ પાસે જવું છે. જાઓ બાપ. વશિષ્ઠજી પાસે આવ્યા. વશિષ્ઠજીને પૂછ્યું ભરતે કે ગુરુદેવ રાત્રિ ઊંઘ નથી આવતી, દિવસનું ભોજન નથી ભાવતું. રામ વનમાં છે ને તારે સુખની ઊંઘ લેવી છે
કે ના ના એવું નથી ગુરુદેવ, પણ ઊંઘ આવે ને તો સપનું આવે, અને સપનામાં મને કદાચ રામ દેખાય તો એટલી શાંતિ મળે. પછી કીધું ગુરુદેવ મારું મન અયોધ્યામાં માનતું નથી, તમે કહેતા હો તો અહીંથી 18 કિલોમીટર હજી છે, 18 કિલોમીટર અયોધ્યાથી દૂર નંદીગ્રામ છે, હું ત્યાં રોકાઉં. મારા પ્રભુ જો ધરતી ઉપર સુવે તો મારાથી ન સુવાય, હું ખાડો ગારી દઉં. વશિષ્ઠ સમજી ગયા ભરતને જીવતા રાખવા હોય તો કરવું પડશે. વશિષ્ઠજીએ કીધું બેટા ભરત જાઓ, ના નથી પણ માં કૌશલ્યાની મંજૂરી લઈને જાજો. જો માં કૌશલ્યા મંજૂરી ન આપે તો બાપ તારી રામ ભક્તિ સફળ નહીં થાય. ભક્તિને સફળ કરવી તો માને રાજી કરજે. જેની જનેતા રાજી ન હોય ને એને મંદિરે જવાનો અધિકાર નથી. જેની માં ટુકડા વિના ઘર ઘર ભાટકતી હોય, ભાઈઓ ભાગ પાડે, 6 મહિના માં મારા ભેળી રહી છે, 6 મહિના તમારા ભેળી, અને પછી કઈ મંદિરે બહુ જવાની જરૂર નથી. મંદિર વાળો ઓળખી જાય કે આવ્યો માનો દુશ્મન આવ્યો. માં પાસે આવ્યા. કૌશલ્યાજી કહે છે ભરતને મોકલવા પડશે. જાઓ બાપ ભરત, તને ગમતું હોય તો નંદીગ્રામ રહેજે. પણ શત્રુઘ્ન રોઈ પડ્યા. શત્રુઘ્ને કીધું માં મોટા ભાઈ વનમાં, મારા પિતા સ્વર્ગમાં, હું તો ઓછું બોલવા વાળો માણસ, મૌન પાત્ર છે ને શત્રુ, બહુ ઓછું બોલે. બધા ભાઈઓમાં નાનો છે શત્રુઘ્ન, ચૂપચાપ બેઠા છે. પણ તે દિવસે આંસુ બોલ્યા છે કે માં પિતા સ્વર્ગમાં, મોટા ભાઈ વનમાં, ભરત ભૈયા નંદીગ્રામ, માં હવે હું ક્યાં જાઉં? તમે કલ્પના કરો, લક્ષ્મણને ઉર્મિલાને લક્ષ્મણ નહોતા એટલે એને વિયોગ સહન કર્યો પતિનો. પણ માંડવી માટે ભરત રોજ આવે નંદીગ્રામમાં થી અયોધ્યા, રાજસભામાં આવે, રાજકાજ પૂરું કરે, સાંજે પાછા જતા રહીએ. માંડવી પોતાની પત્ની દૂરથી પગે લાગી લે. 14 વર્ષમાં માંડવી કોઈ દિવસ ભરતને બોલાવી ન શક્યા. કેવો વિયોગ સહન કર્યો. રોજ આવે, ભરત જોવે, ભરતને માંડવી જોવે, બસ પતિને પગે લાગી લે દૂરથી. કોઈ દિવસ પૂછી ન શકા માંડવી કે પતિદેવ તમને કેમ છે? આનું નામ છે જીવન. મેરે ભાઈ બહેન, સુખ બહુ જ ક્ષણિક છે, દુઃખ પણ ક્ષણિક છે. પણ સુખની સુવિધા માટે જો આંતરિક જીવનનો આનંદ નહીં હોય તો સુખ કામ ભોગમાં નથી. એ તો રોગ છે, રોગ છે. મેરે ભાઈ બહેન, ભરત આ રીતના અયોધ્યામાં રહ્યા અને મારો તુલસીદાસજી અહીંયા અયોધ્યા કાંડ પૂરો કરે છે. આયે હનુમાનજીના ચરણમાં, મહાદેવજીના સાનિધ્યમાં, દાદા લક્ષ્મણજી દાદાની હાજરીમાં. બાપ એ હાજર છે હો. હા, મેરા ભરોસા કહેતા હૈ, મારો ભરોસો કહે છે લક્ષ્મણ દાદા હાજર છે. બાપ ચોક્કસ તમારો ભરોસો તમે જાણો, હું તો મારા ભરોસે કહું છું. મને અહેસાસ થઈ રહ્યો છે કે દાદા છે, ચોક્કસ છે. કયા રૂપે કેમ હોય કહેવાય નહીં, પણ એક દિવસ સૌને પરિચય થયો છે. તમને ખબર હોય તો કથાના બીજા દિવસે મારા ઢીચણ ઉપર ચકલી આવી હતી, કોઈ જોઈ હોય તો કેમેરામાં જોઈ લેજો. અહીંયા આમાં છે, આમાં તો ઉતરી ગઈ છે. કોઈ પણ રૂપે જીવાત્મા આવી શકે છે, છૂટ છે. અને આવા સમય હોય જ છે, ભરોસાની વાત છે. દશરથજી 2 વખત આવ્યા છે રામાયણમાં, તો આપણે ક્યાં 2 વાર બોલાવા છે? એક દી આવ્યો એટલે ઘણું કામ સફળ. એટલે બાપ તમારું કાર્ય સફળ થઈ ગયું છે. હાજરા હાજરી બધું જોઈ જાય છે. દાદા પરમ દિવસે રજા લઈ લેશે કે હવે જાઉં છું, સૌ હળી મળીને રહેજો મારા બાપ. જેથી કઈ જરૂર પડે તેથી પાઘડી વાળાને યાદ કરજો.
તમારા ભેળો જ છું. બીજું આજ મારે તમારી 5-10 મિનિટ ઓછી આપવી છે, કારણ મારે આજ વાછરા દાદાના દર્શન કરવા જવું છે. એટલે મેરે ભાઈ બહેન 5-10 મિનિટ કથા વહેલી પૂરી કરીશ. ક્ષમા કરજો. મને ગમે નહીં બાપ વહેલું પૂરું કરું. સમયનો બહુ જ મને આગ્રહ છે કે હું સમય કોઈનો બરબાદ ન કરું. મારા માટે આટલો ખર્ચ કરી અને લોકો કથા માટે આટલો સમય આપતા હોય તો આપણાથી એની 10 મિનિટ વધારે અપાય, ઓછી કેમ કરાય? મને ગમે નહીં. છતાં કારણ કે હું ઘણા વર્ષોની મારી અભિલાષા હતી, કારણ કે વાછરા દાદા વિશે મેં ઘણું બધું સાંભળ્યું છે અને થોડાક સાનિધ્યના દર્શન કરું તો વિશેષ મને કંઈક જાણવા મળે, મને કંઈક બોલવા મળે. એટલા માટે બાપ, આપણે શું નામ છે તમારું? નામ બોલું? ધનજીભાઈ. ટીકર ને તમારું? હા, ધનજીભાઈ અહીંયા આવ્યા છે. આમ તો ઘણા કેટલા તમે ઘેરે આવ્યો ને 2-4 વર્ષ થયા છે. 5 વર્ષ પહેલા એક વખત આવું કાંઈ કહેવાય નહીં, આપણે કંઈ આવું જાણતા નથી, પણ એને થોડીક તકલીફ હતી. મને ફોન કરેલો, હું તો ભૂલી ગયેલો અને એનું કામ હનુમાનજી કરી દીધું. એટલે પછી મને તેડવા આવ્યા હતા, બાપુ આવો. પછી એમની ઘેરે હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો 5 વર્ષ પહેલા. એના બાબાને કંઈક તકલીફ હતી કે એનો હતો પતો નહોતો, મળતો નહોતો બાબો. મને હનુમાનજી ખબર નહીં કેમ કહેવાયું, મેં કહ્યું કે મહારાષ્ટ્રમાં છે ને આવી જશે ને આવી ગયો. હનુમાનજી લાવ્યા, ખબર નહીં આપણને. એટલે એમની શ્રદ્ધા બેઠી. પછી હું આવ્યો હતો ત્યાં 5 વર્ષ પહેલા. હનુમાન ચાલીસા ફેરા, રાત્રિ 1 કલાક પર રોકાણો, પણ હું તો ભૂલી ગયો હતો બાપ. પણ ધનજીભાઈ આવીને ઓળખાણ કાઢી, બાપુ તમે અમારી ઘેરે આવેલા 5 વર્ષ પહેલા. ભાઈ મને ખબર નથી, હું ભૂલી ગયો છું. પછી પૂરી ઓળખાણ આપી અને 2-3 દિવસથી અમારી સાથે બેસે છે, મળી છે. અમારે સાધુને શું પ્રેમ હોય, બીજું કાંઈ જોઈ નહીં. એટલે એમની ઈચ્છા થઈ અને મને કીધું, બાપુ ઈચ્છા હોય તો દાદાના દર્શન કરીએ. થોડીક સહયોગ આપો તો અમે કરીએ, કારણ કે અંજાન છીએ, જોયું નથી. એમ રામના માર્ગદર્શન 4 વેદો બન્યા, એમ તમે બનો તો અમે દર્શન કરીએ. નહીં તો અહીંયા બેઠા છીએ ગોર બાપાના ઘરમાં. ગોર બાપાનું ઘર છે ને, નહીં તો રમે થાય બેઠા છે. સમય થાય એટલે દાળ રોટી આવે, જમી લઉં છું તમારી સાથ. મારું કાંઈ બીજું બિલક છે નહીં. બપોરે થાળી એટલા માટે મગાવું છું કે બહેનોની ભીડ હોય છે, એટલે અહીંયા વચ્ચે આવતા મને થોડીક સંકોચ થાય, એટલા માટે. નહીંતર કાંઈ અહીંયા જમવા ન આવું એવું મારા મનમાં ન હોય, પણ એટલા માટે, બીજું કંઈ નહીં. કારણ કે બહેનો એટલા બધા લીન હોય ને કે એનું પછી ખબર જ ન હોય કોણ આવ્યું, કોણ ગયું, કે જવા દેવા આવા દેવા કાંઈ ન હોય. એ ધક્કા મૂકીમાં એ એનામાં જ પડ્યા હોય. નો 5 બહેનો ભેળા થયા કે એ બહેનો કે હા હવે શાંતા, તારે કાંઈ કામ નથી કે ના, કે તો પછી હાલો ને ભેળિયું થઈ છે, થોડુંક રોઈ નાખી લે. 4-5 થઈને રોઈ બેનો. પછી હું કાંઈ બહુ નક્કી જેવું. એટલે બાપ ભીડના કારણે નથી આવતો. એટલે એવું નહીં માનશો કે બાપુ એ તો વળી અમને અહીંયા ધક્કા ખવડાવે છે. મને જરાય કોઈની સેવા પસંદ નથી. હા, બિલકુલ સેવાનો માન. અને શરીર કામ નહીં કરે તેની વાત જુદી છે, બાકી આજે હજી આપણે બરાબર છે જ, સેવા શું કરવાની? જો આટલું આપણું ભજન હોય અને આપણે કેવલ કોઈની પાસે સેવા કરાવી અપરાધ છે. હા, યાદ રાખના. હા, એના પુણ્ય હોય, એની કંઈક પેલી કરણી હોય ને આપણા માટે કંઈક કરે તો વાત જુદી. બાકી આપણે આગ્રહ ન રાખીએ તો બાપ તમારી 5-10 મિનિટ વધારે લઉં છું. 5:30 ને માથે થઈ જાય, કારણ કે હું નહીંતર પાછો રાતે 11-12 વાગે માન આવી શકીશ. એટલે ઈચ્છા છે. આપ સૌ મંજૂર છો ને બાપ? રાજી છો ને? 10 મિનિટ મને આપો છો ને? તાળીઓથી વધાવો બાપ, તો રજા લઉં. નહીંતર હું 6:30 કરું, મને કંઈ થાય તો એવું નથી. તો આવો 1 મિનિટ હરિનામ, આરતી, પ્રસાદી, અને હું ગયા પછી ઊભા થજો એટલી વિનંતી. સરજો જળમાં સ્નાન કર
તિલક કરું ઉપાડો રે સિણોદિયા પરિવારના મહેમાન મહાનુભાવો, આપ સૌને વ્યાસપીઠથી મારા પ્રણામ. જય સિયારામ. રામકથાના બસ વિરામ તરફ જઈ રહ્યા છીએ ત્યારે
અરણ્ય કાંડનો આરંભ કરીએ, જે સંત તુલસીદાસજીએ આ કથા જે ગાશે, જે સાંભળશે એને રામની ભક્તિ પ્રાપ્ત થશે એવો આરંભે આશીષ આપી. ભગવાન શિવજી કૈલાસના શિખર ઉપર પાર્વતીને આ કથા કહે છે. નીલગિરીના પહાડ ઉપર કાગભૂષણજી ગરુડજીને આ કથા કહે છે. ત્રિવેણીને કિનારે ભરદ્વાજ ઋષિને યાજ્ઞવલ્કજી આ કથા કહે છે. ચિત્રકૂટના ઘાટ ઉપર શ્રી તુલસી બાબા પોતાના મનને આ કથા કહે છે. જે પ્રબોધ મેરે મન હોય, મારા મનને પ્રબોધ માટે આ કથા હું કહું છું. આમ કહી ભગવાન શંકરે કહ્યું છે. અહીંયા ભગવાન શિવજી પાર્વતીનું એક નામ બોલ્યા છે. એક દોહામાં અદ્ભુત નામ બોલે છે. ઉમા રામ ગુણ ગુડ પંડિત મુનિ પાવહી દીર્તિ પાવહી મોહ વિમૂઢ જે હરિ વિમુખ ભગવાન શિવજીએ કહ્યું કે હે ઉમા, હે ભવાની, હે બહુચર, હે ઉમિયા દેવી, રામનું ચરિત્ર તો અતિ ગૂઢ છે. એમાં તો પંડિત મુનિઓ અને કોઈ વૈરાગ્યો જ આનો તાગ મેળવી શકશે. ઉમિયા, જેને ધર્મમાં પ્રીતિ નથી ને, બહુ સુંદર નામ બોલ્યા છે, બહુચર નામ આપે છે. માં ભગવતી ઉમિયાનું નામ લે છે. જેને હરિના ચરણમાં દેવી ભાવ નથી ને, એને ભગવતના ચરિત્રમાં, ઈશ્વરના ચરિત્રમાં પણ સંશય અને શંકા થશે. આટલી સૂચના આપી. બહુ સચેત કર્યા છે માં ભગવતીને, દેવી ઉમિયાના. માં બહુચરને બહુ જ સચેત કર્યા કે દેવી, જે મુનિઓ, જે પંડિતો, જે જીવનમાં વૈરાગ્ય પણ નથી પ્રાપ્ત કરી શક્યા, એને કદાચ આ હરિના ચરિત્રમાં શંકા પડશે કે આવો રામ હોય. એની સીતાને કોઈ લઈ જાય અને એને ખબર ન હોય, અને જંગલમાં આવી અને રામ જંગલમાં આવી અને રામ જો એક સીતાનું માથું ઓળે, એના માથામાં ફૂલનો ગજરો નાખે, આ ચિત્ર જોઈ અને લગભગ બધાને એમ થાય કે આ ભગવાન નથી. સીધી વાત છે. આ તો કોઈ પ્રેમી અને આસક્તિમાં ડૂબેલા કોઈ વનમાં સુખ માણવા આવ્યા છે, આવું શંકા થાય જ દેવી. એટલે આપ સચેત થઈને આ કથા સાંભળજો. હે ઉમિયા, હે બહુચર, હે ઉમા, જો તમે આ નહીં કરો તો તમને જેમ ગયા જન્મમાં રામને જોઈ અને શંકા પડી હતી, તમે પરીક્ષા કરી, એમ પાછું હવે આખરી પડાવ છે, કથા પૂરી થવા આવી છે દેવી. અને છેલ્લે જો વળી તમે સંશય લઈને જશો તો પાછો બીજો જન્મ લેવો પડશે. દેવી, ભરતનો પ્રેમ મેં તમને સંભળાવ્યો.
અયોધ્યાનો આદર્શ અને અયોધ્યાની લાગણી અને ભાવ મેં તમને સંભળાવ્યો. ભરતની પ્રીતિ મેં ગાય દેવી. પણ હવે ચરિત્ર સાંભળો ભગવાનના, જે ચિત્રકૂટમાં રહીને જે ઘટનાઓ ઘટી છે. પણ દેવી સાવચેત થઈને સાંભળજો. ધ્યાન દેના મેરે ભાઈ બહેન. અરણ્ય કાંડમાં 2 પ્રકરણ છે. એક પુરુષ ધર્મ છે, એક નારી ધર્મ છે. એક આદર્શ પતિનો શું ધર્મ છે પોતાની પ્રિયા માટે. ખાસ પુરુષો સુને મેરે ભાઈ બહેન. ચિત્રકૂટમાં નિયમ હતો, સીતાજી રોજ વહેલા જાગે, ફૂલ ચૂંટે, માળા તૈયાર કરે, પ્રભુની પૂજા કરે, નમન કરે, ફૂલની માળા પ્રભુને પહેરાવે. આ રોજનો જાનકીનો ક્રમ. એક દિવસ બન્યું એવું, આજ ભગવાન જાગ્યા, ફૂલની માળા તૈયાર કરી, એક ફૂલનો ગજરો તૈયાર કર્યો અને સીતાજીને રામજી ફૂલની માળા પહેરાવી. એટલું નહીં, જાનકીનું માથું ઓળ્યું. એક પથ્થરની શિલા ઉપર બેસીને રામજીએ જાનકીના માથામાં ફૂલનો ગજરો નાખ્યો. સ્પષ્ટ લખ્યું છે રામાયણ. સુનો તુલસીની ચોપાઈ. એક બાર ચુની એક કુસુમ સુનાઈ. એક બાર ચુની એ પ્રભુ કુસુમ સુનાઈ. અનનીજ કરવું એ રામ બનાય. નીજ કરવું તેરી રામ બનાય. શીતળી પહેરાય એ પ્રભુ સાદ. શીતળી પહેરાય પ્રભુ સાદ. પછી બેઠે સ્વર્પિત શીલા પર સુંદર પથ્થરની શિલા ઉપર બેઠા. અને મેં વચ્ચે કહ્યું તું, જ્યાં રામાયણમાં એક વાર શબ્દ આવે ને ત્યારે તુલસી બહુ જ કથા ગુપ્ત મૂકી દીધી. પછી તુલસી એમ કહેવા માંગે કે જો તમને ગુરુ કૃપા, તમારા ઈષ્ટની કૃપા હોય તો જ્યાં મેં એક બાર લખ્યું એ ચોપાઈમાં ડૂબી જાઓ તો બહોત નીકળશે. ત્યાં જ્યાં એક વાર આવ્યું વાંચજો રામાયણ, એમાં જ્યાં એક બાર શબ્દ આવે એની પાછળ બહુ જ કથા પડી છે. નથી આપણે મહત્વની કોઈને વાત કરવી તો નથી કહેતા કે તમને ખબર તો ઘણા વર્ષો પહેલા એક વાર આપણે ભેગા થયેલા. તુરંત ઓળો કે ક્યાં, કેમ, શું, કઈ રીતે. પછી આપણે વિચારીએ કે હા સાચું, અહીંયા આપણે મળ્યા હતા, પછી આપણે આમ કર્યું, પછી આપણે આમ કર્યું, પછી આપણે આમ કર્યું. કેટલા વર્ષો વીતી ગયા, પાછા ફરીવાર આજ મળ્યા. એમ એક વાર શબ્દ જ્યાં રામાયણમાં આવે તુલસી કહે એ ચોપાઈમાં ડૂબી જાઓ. જ્યાં જ્યાં એક બીજું પ્રમાણ આપવું.
ઋષિમુખ પર્વત ઉપર હનુમાનજી બેઠા હતા. નલ, નીલ, દધિમુખ, જામવંત, સુગ્રીવ, હનુમાન આ 6 જણા બેઠા હતા. અને જ્યારે રાવણ જાનકીને લઈને નીકળ્યો ત્યારે સુગ્રીવે કહ્યું કે હે હનુમાન, દેખો રામ રામ રામ. કોકની સ્ત્રીને લઈને કોઈ રાક્ષસ જાય છે. જાનકીજી જોઈ ગયા અને જ્યાં જાનકી જોયું કે આ 5 જણા 6 જણા બેઠા છે અને 6 જણા મારા રામની વાતો કરે છે, એટલે કદાચ મારા રામના પરિચિત હશે. એટલે જાનકીજી એ 5 જણા ઉપર પોતાનું ઓઢેલું ઓઢણું ફેંક્યું, ચુંદડી ફેંકી. એ ચુનરી ફેંકી 5 જણાને ચુનરી ઢંકાઈ ગઈ. હનુમાનજી ચુંદડી હાથમાં લઈ અને કહ્યું કે હે સુગ્રીવ મહારાજ, સુનો ક્યાં જેને જગદંબાએ ઢાંક્યા હવે કોઈ ઉગાડા નહીં કરી શકે. અને એ વાત રામને હનુમાનજી કરે ત્યારે એમ કહે છે, પ્રભુ અમે એકવાર ઋષિમુખ પર્વત ઉપર બેઠા હતા અને ભગવાને કાન માંડ્યો કે હે હનુમાન, એકવાર બેઠા હતા. કા એનો અર્થ એ થયો કે તમે કાયમ બેસતા હતા પણ પછી ઘણો સમય ન બેઠા અને એકવાર બેઠા ત્યારે શું ઘટ્યું? ત્યારે રામે હનુમાનજી આખી કથા જાનકીની કહી દીધી. જ્યાં જ્યાં તુલસી એકવાર શબ્દ લખે ત્યાં રામાયણમાં મેરે ભાઈ બહેન આગળ ચોપાઈ નહીં વાંચશો તો રોકાઈ જાજો. બહુ તુલસીદાસજી ગુપ્ત વાત છોડી છે. પછી એકવાર શબ્દ આવ્યો પંચવટીમાં, એકવાર શૂર્પણખા આવી. પછી કથા વાંચો, આખી કથા વિસ્તાર. શૂર્પણખા ગઈ અને કહ્યું, રાવણને કહ્યું, સીતા હરણ થયું. આખી કથા વિસ્તારથી આવી ગઈ. જ્યાં જ્યાં એકવાર શબ્દ આવે રામાયણમાં ત્યાં બહુ જ અદ્ભુત કથા મૂકી. તો એક બાર ચુની એક કુસુમ સુવાઈ અનનીજ કરવું તે રામ ફૂલની માળા તૈયાર કરી સીતાના માથામાં ફૂલનો ગજરો નાખ્યો. બાપ, ધરતી ઉપર તો ઈર્ષા છે જ, આપણે મનુષ્ય છીએ, પણ દેવલોકમાં કઈ ઓછું નથી. ઇન્દ્રનો પુત્ર એક સમયે નીકળ્યો અને ઇન્દ્રના પુત્રે જોયું સીતા અને રામની આ સ્થિતિ જોઈ. ઇન્દ્રના પુત્રને એમ થયું કે આ ભગવાન નથી. બહુ મોટા બાપનું છોકરું, અને એની ઈર્ષા થઈ. એને એમ થયું કે આ ભગવાન નથી, આ તો કોઈ કામે ને લોલુપ્ત માણસો છે, જંગલમાં એકાંતમાં સુખ માણવા આવ્યા છે. લાવ, ઈશ્વર હોય તો એની કસોટી કર. અને ભગવાન રામની પરીક્ષા કરે અને તુલસી કહે છે, જયંત કાગડાનું રૂપ લે છે, પડઘા પડે છે. અચ્છા, કહે છે ભગવાન રામની કસોટી કરે છે. જયંત કાગડાનું રૂપ લઈને આવે છે. તુલસીદાસજીને કોઈ પૂછ્યું છે
કે બહુ મોટા બાપનો સંતાન ઇન્દ્રનો દીકરો જયંત, એને તમે કાગડો કેમ બનાવ્યો? પ્રભુની પરીક્ષા કરવા ગયો તો કાગડો બનીને કેમ ગયો? બહુ સુંદર જવાબ આપ્યો ભગવાને કે હે બાપ, બીજાના સુખી દાંપત્યમાં ચંચુપાત કરે એ બધા કાગડા જ હોઈ શકે. બહુ મોટા બાપનું સંતાન હોય તો શું થયું? ને નથી આપણા સંસારમાં આવું છે જ. જાણવા મળે જ છે સંસારમાં કે આપણું ઘર હોય, આપણા ઘરનો ઓટલો હોય, આપણે પતિ પત્ની સાંજનો સમય હોય, ઠંડો પવન આવતો હોય અને આપણા ઘરના ઓટલે આપણે બેઠા હોય અને નથી કેટલાય આવા જયંતો નીકળતા બજારમાં, જોતા જાય અને કહેતા જાય છે કાંઈ બજારમાં બેઠા, જો 2 જણા બજારમાં બેઠા છે કાંઈ, પણ એનો ઓટલો છે, એનું ઘર છે, એ પતિ પત્ની છે, એનું સુખી દાંપત્ય છે, એકાંતમાં 2 જણા ઠંડી હવા લેવા બેઠા છે. તો હે જયંતના, હે ઇન્દ્રના દીકરા જયંત, તને શું બળતરા થાય છે? પણ આવા કેટલાય જયંતો છે. એને મારો તુલસી કયા બધા કાગડાઓ છે, એની કાગડાઓ ચંચુપાત કરે, બીજાના જીવનમાં, સુખી જીવનમાં ચંચુપાત કરે. એ બધા કાગડા જ હોઈ શકે, એ કોઈ દિવસ હંસ ન બની શકે. સુરપતિ સુતધરી 22 દેશા લખ્યું છે કે આજ કલયુગ છે બાપ. ચાહે ત્રેતા હોય, સતયુગ હોય, દ્વાપર હોય, આપણા શરીર અમુક સમયે ક્ષીણ થઈ જાય ને તો રોગ નથી, કદાચ ભોગે નથી, પણ બીજાની ઉપાધિમાં આપણે સુકાઈ જાય છે. કરણામ સમજો, બીજાની બહુ જ ઉપાધિ હોય, સતત એના મુખ ઉપર બીજાની જ વાત હોય. આ મને સમજાતો નથી, માણસને કેમ આ ગમતું હશે? આપણે એટલો વિચાર ન કરીએ કે બીજાનું આપણે આટલું પેલું કરીએ, એના કરતા એટલું ઈશ્વરનું નામ લઈએ તો પણ ખબર નહીં. આપણે જીવ છીએ ને, સંસારમાં એટલા બધા લુપ્ત થયા છે ને કે કંઈ ખબર નથી પડતી. મને તો બહુ આશ્ચર્ય લાગે આવું સાંભળીએ ત્યારે. માણસ બીજું શું? અને પાછું અમે તો અનુભવ કરીએ ને બાપા, કારણ કે પુસ્તકો નથી વાંચ્યા પણ મસ્તકો બહુ વાંચ્યા છે માણસોના, એટલે અનુભવ કરીએ. અમારી પાસે આવે તો અમારી પાસે ઘણી વખત આવું બધું બોલાતું હોય છે. પછી આપણે એને બંધ ન કરીએ, પણ એને આમ બહુ સ્પષ્ટ જવાબ ના આપીએ, અમારે આમ છે, અમારે આમ છે, અમારે આમ છે. મારો તુલસી ના પાડે છે બાપ. અરે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે, શ્લોકોમાં લખ્યું છે, વેદોમાં લખ્યું છે. કાગસ્યમ ગાત્રમ યદિ કાંચનસ્ય માણિક્ય રોગો ચંચુ લખ્યું છે કે તુલસી કહે જે બીજાના જીવનમાં ચંચુપાત કરી, આપણા શાસ્ત્રો કહી બધા કાગસ્ય છે, કાગળાઓ છે. અને કદાચ સોનાનો હોય તો પણ કાગડો કાગડો છે. તુલસી કહે, અને તમને ખબર છે, જે પક્ષી કે પશુ જે જીભથી પાણી પીવે અથવા તો માણસ જે જીભથી પશુ પાણી પીવે ને એ બધા જ પશુ માંસાહારી છે. હવે ગણજો ઘરે જઈને,
એક બે નામ આપો. કૂતરું પાણી જીભથી પીવે, માંસાહારી છે. સિંહ પાણી જીભથી પીવે, માંસાહારી છે. શિયાળ પાણી જીભથી પીવે, માંસાહારી છે. ઘણા માણસો જેમાં પછી જીભથી ચાટે, સમજવાનું કે આનામાં માંસાહારીનું તત્વ પડ્યું છે. એને જરાક કોક આગ્રહ કરે તો એ જમી લે. નથી જીભથી પ્રયોગ તો ન કરાય મારે અહીંયા, પણ અનુભવ હોય એને ખબર. જીભથી ચાટે. मेरे भाई बहन, જે કાગસ્ય ગાત્રયતમ લખ્યું છે આપણે ત્યાં વેદોમાં કે કાંતનસ્ય કાગ ગમે તેવો હશે પણ સોનાનો હોવા છતાં માણિક્ય રોગો યદિ ચંચુપાતમ ચંચુ દેશે. કાગનો નિયમ છે કે કોઈ પણના ઉપર કાગડો પ્રહાર કરે એટલે પહેલા પગ મારે પછી ચાંચ મારે. નિયમ છે. જયંત જે બીજાને તુલસી કહે ચરણ પાંચ ચરણ ચાપ કરે છે, જે ચાંચનો પ્રહાર કરે સમજવાનું એ ગમે તેવો તુલસી કહે મોટા બાપનું સંતાન. ઇન્દ્ર એટલે બહુ મોટો દેવોમાં, છતાં મોટા બાપનું સંતાન હોવા છતાં બીજાના સાંસારિક જીવનમાં ચંચુપાત કરે તો બધા જ કાગડાઓ છે. નથી આપણે માણસને કે જો કાગડા જેવો છે આ માણસ, કેવો જોવે છે. એક પક્ષ ગ્રથિતમ મણિના તથાપી કાકો નુતુ રાજહંસમ. તુલસી અને શાસ્ત્રો કહે એ રાજહંસ નહીં બની શકે. જાનકીના ચરણમાં પ્રહાર કર્યો અને જૈન ભાગ્યો. લોહીની ધારા નીકળી. જ્યાં જાનકીના શરીરમાંથી ચરણમાંથી લોહીની ધારા નીકળી. ભગવાન જોઈ ગયા વૈદેહી, આ પ્રભુ શું થયું કે ખબર નહીં. જોયું ભગવાને તો જયંતના દીકરાને કાગડાના ઇન્દ્રના પુત્રને કાગડાના રૂપમાં જોયો. જે દાબડાની સળી લઈ રામ જાનકીને પહેરાવવા માટે ફૂલનો ગજરો તૈયાર કરતા હતા, એ જ સળીનું પ્રભુએ બાણ કર્યું. તર્કસમાંથી લેવાનો સમય ન રહ્યો. એ દાબડાની સળીથી જયંતની પાછળ બાણ કર્યું. આગળ જયંત, પાછળ રામનું એ દાબડાની સળીનું બાણ. તમે જોજો, દાબડાને સળીને અણી હોય, એ બાણ જેવું હોય. અને દાબડાને ભગવાને બધી જ રીતે સ્વીકાર્યો છે. શું કામ? ભગવાને પણ સ્વીકાર્યો અને જાનકીને દાબડાએ બચાવી છે. બહુ રક્ષણ કર્યું છે માં ભગવતી જાનકીનું આ દાબડાએ. એટલે આપણે દાબડું બધે જ શુભ કાર્યમાં, આપણે અપવિત્રતાનો જ્યારે જ્યારે આપણા ઘરમાં અનુભવ થાય ત્યારે માણસ દાબડો લઈને મૂકી દે. જેને શાસ્ત્રકારો દર્ભની સળી કહે છે. જાનકીને બચાવી છે લંકાની અશોક વાટિકામાં. રાવણ ચંદ્રહાસ તલવાર કાઢી, તેથી જાનકી પાસે કાંઈ નહોતું, બેઠા હતા. એક દાબડાની સળી કાઢી, કાપી અને જાનકી રાવણ સામે રાખી. કારણ કે રાવણ સામે બોલવું પડ્યું હતું. હવે સામે જોઈને જવાબ નહીં આપું. અને કદાચ જાનકી કહે હું આદ્યા શક્તિ છું, રાવણની સામે દ્રષ્ટિ કરું અને રાવણ બળી જાય તો, કારણ કે એનું મૃત્યુ રામના હાથે છે, એટલે રાવણને બળવા નથી દેવો. રાવણ મને અડી ન શકે, મને કંઈ કરી ન શકે. એટલે બે વચ્ચે દાબડો રાખ્યો અને કીધું દાબડાને કે હે ભાઈ, હું તારી બેન છું, તું મારો ભાઈ છે, હું એ ધરતીમાંથી જન્મી છું. દાબડા, તું ધરતીમાંથી જન્મો છે. આજ મારું રક્ષણ કર. મારા કોઈ પણ ધર્મના કાર્યમાં તારા વિના આગળ નહીં વધે. શુભ કાર્યમાં દાબડો જોઈ જોઈ જોઈ
અશુભ કાર્યમાં દાભડો જોઈ જોઈ જોઈ. કાગડાના પ્રહારથી લોહી જાનકીને નીકળ્યું. પ્રભુનું દાભડાનું બાણ, સળીનું બાણ પાછળ ગયું. જયંત બહુ ફેર્યો, સીધો એના પિતા પાસે ગયો, ઇન્દ્રલોકમાં ગયો. પિતાજી મારું રક્ષણ કરો, રામનું બાણ મારી પાછળ છે. જયંતને પિતાએ ના પાડી. એને એમ કહ્યું કે હું નહીં રાખું. કેમ કે રામ દ્રોહીને કોણ રાખે? મારું ઇન્દ્રાસન બળી જશે. જેનો રામ રૂઠી જાય, જેનો ઈશ્વર રૂઠી જાય, એનું પછી કોઈ નથી હોતું. બાપ, દુનિયા રૂઠે તો રૂઠે, રૂઠને દો, કોઈ ચિંતા નહીં. જગત છે, રૂઠે. પણ તુલસી કહે આપણો પરમ ઈષ્ટ ન રૂઠવો જોઈએ. જગત તો રૂઠે, સ્વાગત પણ કરે, હાર પણ પહેરાવે, ગાળ પણ આપે. દુનિયા છે બાપ, દો રંગની દુનિયા. તણા ધોખા કોઈ તરસો નહીં. અને બની શકે બાપ. આજ જયંત ઇન્દ્રએ ધક્કો માર્યો, ભાગ્યો. બ્રહ્મા પાસે ગયો, બ્રહ્માએ ન રાખ્યો. વિષ્ણુ પાસે ગયો, ન રાખ્યો. શિવ પાસે ગયો, ન રાખ્યો. કોઈ એને રાખ્યો નહીં. રામદ્રોહીને જયંતને એમ થયું હું ક્યાં જાઉં. પછી જ્યાં ગયો તો તુલસી લખે રસ્તામાં એને નારદજી મળે છે. તુલસી સંત નારદનો પરિચય આપ્યો. નારદ દેખે દીકન જયંતા. નારદ દેખે દીકન જયંતા. શ્રી રામ જય રામ જય જય રામ. લાગી દયા કોમલ ચિત સંતા. રામ જય રામ જય જય રામ. લાગી દયા કોમલ ચિત સંતા. રામ જય રામ જય જય રામ. દેશ દિશા. શ્રી રામ જય રામ જય જય રામ. રઘુપતિ સર છૂટી બચનય દેશા. રામ જય રામ જય જય રામ. નારદ દેખે વિકલ લખ્યું છે. નારદજીને છેલ્લે જયંતને નારદ મળ્યા. સંત છે, દયા આવી. નારદજી કહ્યું છે બાપ જયંત, હા આટલો વિકળ કેમ છો? બોલે બાપજી માફ કરજો, તમારા પ્રતાપે આ કાળનું બાણ રોકાઈ ગયું છે. મહારાજ આ બાણ રોકાયું છે તમારા દયાના કારણે. ને પાપીએ અપરાધ કર્યો છે. શું કે બોલે મેં સીતાના ચરણમાં ચાંચ મારી. મને ખબર નહીં, હું કસોટી કરવા ગયો, પરીક્ષા કરવા ગયો. તુલસીદાસજીએ સ્પષ્ટ કહ્યું કે પમાય તો કોઈને પામવાની કોશિશ કરજો, કોઈને માપવા નહીં નીકળશો. જગત માપવા જેવું નથી, પામવા જેવું છે. જગતમાં પ્રભાવ પાડવા જેવું નથી, પોતાના સ્વભાવમાં સમજવા જેવું જગત છે. પણ આપણે પ્રભાવ પાડવા નીકળીએ છીએ.
આપણે કોઈને પામવા નહીં, એને માપવા નીકળીએ છીએ. પામો બાપ, માપો નહીં. આપણો પ્રભાવ ન પાડો, આપણા સ્વભાવમાં બહુ જ રત રહો. જ્યાં સુધી મારા તમારા જીવનની શૈલી પોતાના આત્મ તત્વના ચિંતનથી નહીં સમજાય ત્યાં સુધી મેરે ભાઈ બહેન જગતમાં ગમે ત્યાં જશું તો કોઈ ફાયદો નહીં થાય. જ્યાં જશું ત્યાં આપણે ત્યાં આપણો પ્રભાવ, આપણો સ્વભાવ, આપણી વિચારધારા જ્યારે બરાબર જ્યાં સુધી આપણને નહીં સમજીએ ત્યાં સુધી જગત નહીં સમજાય. આક્રોશ, આક્રોધ સ્વભાવથી બહુ જ વિપરીત આપણા જીવનમાં આવે ત્યારે આપણે આપણા મનથી વિચારીએ ને રે ભાઈ બહેન. આપણે ત્યાં કહેવું છે, બસ એટલી સમજ ગઈ પરવરે દિગાર, બસ એટલી સમજ ગઈ હે પરવરે દિગાર. સુખ જ્યારે મળે ત્યારે બધાની સમજ તુજે, સુખ જ્યારે મળી ત્યાં બસ એટલી સમજ ગઈ પરવરે દિગાર. ખુદાની પાસે ફકીર બંદગી કરે છે, હે પરવરદિગાર, હે રસૂલલ્લાહ. સુખ જ્યારે મળે ત્યારે બધાની સમજ તું દેજે, બસ એટલી સમજ ગઈ પરવરે દિગાર. બસ એટલી સમજ ગઈ, સમજ ગઈ, સમજ ગઈ. આટલી જ સમજણ જોઈ છે. હું મને સમજી શકું, હું મારા સ્વભાવથી વિપરીત ન જીવી શકું. હું કોણ છું? ગીતાના સૂત્રનો, ગીતાનો 17મો અધ્યાય ખોલીને વાંચી લેજો. લખ્યું છે, હે અર્જુન, યાદ રાખજે, તું તારા પ્રભાવથી ને સ્વભાવથી વિપરીત જીવને ત્યારે યાદ રાખજો મેરે ભાઈ બહેન કે જ્યારે કરુણા જીવનમાં પ્રગટે ત્યારે આંસુ આવશે, અને ક્રોધ અતિ પ્રગટે ત્યારે પણ આંસુ આવશે. દીકરી આવી છે બેટા, ઊંચો હાથ કરનાર બા. હા, તારા શબ્દો આવે છે. મને પૂછ્યું તું માનગઢ, કયું ગામ? માનગઢ ને પ્રશ્ન પૂછ્યો તો દીકરીએ, સુંદર અને સહી ઠેકાણે પૂછ્યો છે બેટા. શું ગીતાના અધ્યાયમાં લખ્યું છે? ત્યારે મેં નથી જવાબ આપ્યો, પણ તારા માટે જ બોલું છું. શું બધાને મળે એટલા માટે, પણ ખાસ તારો બેટા પ્રશ્ન છે એટલે તું ખાસ સમજ. ગુરુ કૃપાથી, હનુમાનજીની કૃપાથી જો મને સ્મરણ આવ્યું છે તને કહું. 1 મિનિટ આ હરિનામની છે, આજને પ્રવેશ કરું. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ. શાસ્ત્રકારોએ લખ્યું છે, ભગવાન જયંતને એમ કહે છે, નારદજી, કે તું તારા સ્વભાવને જાણજે બાપ.
તે મોટામાં મોટો અપરાધ કોનો કર્યો કે રામનો? બોલે નહીં જયંત, હજી ભૂલી ગયો. તો તે અપરાધ કર્યો છે સીતાનો. સીતા ચરણ ચોચ હતી ભાગા. સીતાના ચરણમાં તે ચાંચ મારી છે. એટલે તું શરણાગતિ લેવા કોની ગયો કે બોલે મારા પિતાની, બ્રહ્માની, શિવની. બસ એ જ બોલ. તે જેનો અપરાધ કર્યો છે એની ક્ષમા લેવા તું નથી ગયો. તે બીજાનો અપરાધ. ક્ષમા બીજાની, અપરાધ બીજાનો. આપણે આવું જ જીવીએ છીએ બાપ, કે અપરાધ રામનો કરીએ, અપરાધ પાડોશીનો કરીએ, અપરાધ ભાઈનો કરીએ, અપરાધ પત્નીનો કરીએ, અપરાધ પતિનો કરીએ, અપરાધ પાડોશીનો કરીએ, અપરાધ ગામનો કરીએ, અપરાધ દેશનો કરીએ, અપરાધ રાષ્ટ્રનો કરીએ, અને માફી માંગવા 5 પૈસા લઈ હું અને તમે મંદિરે જાય છે. અપરાધ સાસુનો હોય, અપરાધ વહુનો હોય, માફી માંગવા મંદિરે જાય છે. ગઈ કાળિયા ઠાકોર મને માફ કરજો. લાગે છે તમને માફ કરે એવું? અસંભવ છે. જેનો તમે અપરાધ કર્યો છે એની ક્ષમા માંગો, અને ક્ષમા માંગ્યા પછી એ ક્ષમા યાચનાને ભૂલી જાઓ બાપ, નહીતર દ્વેષ કામ કરશે, ઈર્ષા કામ કરશે. હું અને તમે સતત મારી તમારી એ આત્મ તત્વની ચિંતનની ક્રોધાગ્નિમાં ગડા જ કરશું. ભૂલી જાય મેરે ભાઈ બહેન. મન પ્રફુલ્લિત રાખીએ. કારણ કે માણસ સ્વભાવથી કંઈક જુદો હોય છે, પોતાના પ્રભાવ માટે પણ જુદો હોય છે. અર્જુનને ભગવાને એ જ કહ્યું છે કે અર્જુન, તું આ રહેલા યુદ્ધના મેદાનમાં રહેલાને ન જે, તું તારામાં પાછો વળ. આખી દુનિયામાં જે ઘૂમી રહી છે ને એ મારી તમારી બુદ્ધિ ઘૂમે છે, ખૂબ વિચારે છે બુદ્ધિ. પણ એ જ બુદ્ધિ સવારના સૂર્યોદયથી માંડી સૂર્યાસ્ત સુધી બુદ્ધિ ખૂબ જ વિચારે છે. પણ એ જ બુદ્ધિ જ્યારે સંધ્યાના સમયે વાપસ આવે, પાછી આવે, એને ગીતાકાર કહે છે અર્જુન, જગતમાં પૂર્ણ દિવસ પૂરતી ગુમાયેલી બુદ્ધિ છે, પણ સાંજે પાછી આવે એને કહેવાય છે શ્રદ્ધા. અને શ્રદ્ધા રૂપી બુદ્ધિ પાછી આવે પછી બુદ્ધિને શ્રદ્ધામાં પરિવર્તિત થયા પછી એ અર્જુન બધા જ વિચારો છોડી અને ખેમ કુશળની જવાબદારી મારી આમ કહી અને મમે શરણવાસો, મારા શરણમાં આવી જા અર્જુન, તારું બધું જ કાર્ય હું કરીશ. ત્યારે અર્જુન કહે છે મહારાજ, હું યુદ્ધના મેદાનમાં જાઉં છું, મારે યુદ્ધ કરવું છે, હું આપને કહું એટલે કરી શકું, પણ મહારાજ મારા જીવનમાં યુદ્ધના મેદાનમાં જાઓ અને યુદ્ધ કરવા માટે ક્રોધ આવે તો યુદ્ધ કરી શકું ને. मेरा क्रोध ही नष्ट हो गया. અને સીધી વાત છે, કોઈના ઉપર આપણે ક્યારે બોલી શકીએ? ક્રોધ આવે તો. ક્યારે મારી શકીએ? ક્રોધ આવે તો. મારો ક્રોધ જ થતો રહ્યો છે મહારાજ. એ વખતે કૃષ્ણ અર્જુનને કહે, કૃષ્ણ સમજાવે છે કે અર્જુન બાપ, હું જાણું છું